કચ્છ જિલ્લાના અંજાર નજીક આવેલી વેલ્સપન કંપનીના કોટન પ્લાન્ટમાં આજરોજ સવારે આગ લાગવાની ઘટના બનવા પામી હતી. તો કંપનીના કોટન એકમમાં પડેલા રો મટીરિયલ્સમાં અચાનક આગ ફાટી નીકળી હતી. તો આગે જોતા વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા. તો ફેક્ટરીમાં કોટનના ભારી જથ્થામાં આગ ફેલાતા પરિસ્થિતિ વધુ ગંભીર બની જવા પામી હતી. ત્યારે ગાંધીધામ મનપા સહિતના 8 ફાયર ફાઇટર આગને કાબૂમાં લેવા માટે જોતરાયા હતા. તો આગને કાબૂમાં લેવા માટે સ્થાનિક ફાયર બ્રિગેડની સાથે ગાંધીધામ મનપા ફાયર ફાઇટરો પણ ઘટના સ્થળે દોડી જઈ 8 ફાયર ફાઇટર દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો ભીષણ ગરમી વચ્ચે ફેલાયેલી આ આગને કાબૂમાં લેવી ફાયર ફાઇટરો માટે પડકારરૂપ બની જવા પામી હતી. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી. ત્યારે આગ બુઝાવ્યા બાદ જ નુકસાનના આકાર અને કારણ અંગે સર્વે કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.